14 જૂન એટલે વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે પોરબંદરમાં પણ અનેક સંસ્થાના સહયોગથી વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં રક્તદાન જાગૃતિ કાર્યક્રમ સહિત રંગોળી સ્પર્ધા યોજાઈ હતી। 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે આશા બ્લડ બેંક, અશ્વિન ભારણિયા ચેરિટી ફાઉન્ડેશન તથા ઇનવિલ ગ્રુપ ઓફ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે પોરબંદરની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ ખાતે રક્તદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ માટે રક્તદાન વિષયક ડ્રોઈંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ત્યારે વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ દ્વારા રક્તદાન, મહાદાન, થેલેસેમિયા બાળકો, અકસ્માતગ્રસ્ત દર્દીઓ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તદાનનું મહત્વ રજૂ કર્યું હતું। આ પ્રસંગે રક્તદાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જણાવ્યું કે 1 યુનિટ રક્ત દ્વારા 3 દર્દીઓને જીવનદાન મળી શકે છે। રક્તનું કોઈ કૃત્રિમ વિકલ્પ ઉપલબ્ધ નથી, તેથી સ્વૈચ્છિક રક્તદાન એ માનવ સેવાનું સર્વોત્તમ કાર્ય છે। ખાસ કરીને થેલેસેમિયા બાળકો, ગર્ભવતી માતાઓ, અકસ્માતના દર્દીઓ, કેન્સરના દર્દીઓ અને ગંભીર ઓપરેશન માટે નિયમિત રક્તની જરૂરિયાત રહેતી હોવાથી સમાજના વધુમાં વધુ લોકો નિયમિત રક્તદાન માટે આગળ આવે તે સમયની જરૂરિયાત છે। મારું નામ નેહા શાહ છે। હું આશા બ્લડ બેંકમાં કામ કરું છું। આજે અમે 14 જૂન વર્લ્ડ બ્લડ ડોનર્સ ડે નિમિત્તે સ્વામિનારાયણ કોલેજમાં ભેગા થયા છે। ત્યાં આજે અમે રંગોળીની એક્ટિવિટી કરેલી છે। આ સાથે આશા બ્લડ બેંક સાથે ઇનરવિલ ગ્રુપના મેમ્બર્સ પણ અમારી સાથે જોડાયેલા છે। અમારો થીમ એ છે કે વર્લ્ડ બ્લડ ડોનર્સ ડે નિમિત્તે બાળકો, યુવાનો જેટલું બને એટલું વધારેમાં વધારે બ્લડનું ડોનેશન કરે અને પોરબંદરની પ્રજાને રક્ત પૂરું પાડે। મારું નામ હાથલી અઝીઝા છે। હું સ્વામિનારાયણ નર્સિંગ કોલેજમાં એઝ અ વાઇસ પ્રિન્સિપલ તરીકે વર્ક કરું છું। આજ રોજ આશા બ્લડ બેંક તરફથી 14 જૂન વિશ્વ બ્લડ ડોનેશન ડેના દિવસે એક રંગોળી કોમ્પિટિશન અરેન્જમેન્ટ કરવામાં આવેલું હતું, જેમાં અમારા સ્ટુડન્ટના 9 ગ્રુપે પાર્ટિસિપેટ કરેલું હતું અને એમાં જે બ્લડ આજી વખતેની જે થીમ, જે બ્લડ ડોનેશન વધારવા માટેની જે થીમ છે એના અકોર્ડિંગ રંગોળી કોમ્પિટિશનનું અરેન્જ કરેલું હતું અને અમારા સ્ટુડન્ટ એમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં 1st, 2nd અને 3rd રેન્ક આપી અને વિશ્વ બ્લડ ડોનેશન ડેની જાગૃતિ રિલેટેડ કોમ્પિટિશન હતી, જેમાં સ્ટુડન્ટે પાર્ટિસિપેટ કરેલું હતું। મારું નામ કાબડી પ્રિયા છે। હું સ્વામિનારાયણ નર્સિંગ છાયા તેની સ્ટુડન્ટ છું, જીએનએમ સેકન્ડ યરની। આજે 14 જૂનના રોજે આશા બ્લડ બેંક અને ઇનરવિલ ક્લબ દ્વારા અને અમારી કોલેજ તરફથી વર્લ્ડ બ્લડ ડોનેશનનો રંગોળી કોમ્પિટિશન આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં રંગોળી દ્વારા આપણે બ્લડને ડોનેટ કરવું અથવા તો અવેરનેસ ફેલાવી તેના અહીંયા કોમ્પિટિશન રાખવામાં આવ્યું હતું, જેમાં આશા બ્લડ બેંક ડોનેટ અને ઇનરવિલ ક્લબ દ્વારા પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન અને એપ્રિશિએશન કરવામાં આવ્યું હતું અને આજની કોમ્પિટિશનથી અમે એ અવેરનેસ ફેલાવીએ જેનાથી કે બ્લડ છે તે ડોનેટ કરવું જોઈએ, જેનાથી થેલેસેમિયાવાળા પેશન્ટ અથવા તો કોઈ બી ડિલિવરીવાળા પેશન્ટ તેને લોહીની કમી ના હોય અને તેનાથી જાગૃતતા ફેલાય કે બધાને બ્લડ છે તે ડોનેટ કરવું જોઈએ। અને આજના દિવસે આ કોમ્પિટિશન યોજીને અમે બધાના ઓલામાં અવેરનેસ ફેલાવી છે, જેનાથી બધાને ડોનેશન વિશે માહિતી મળે। આ કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને નિયમિત સ્વૈચ્છિક રક્તદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા અને સમાજના તમામ સ્વસ્થ નાગરિકોને વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે રક્તદાન કરીને કોઈના જીવનમાં આશાનો કિરણ બનવાની અપીલ કરવામાં આવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।